વાત કરીએ ડભોઈની તો ડભોઈ રેલવે સ્ટેશન ખાતે વિવિધ સુવિધાઓ ઊભી કરવા માટે પાસ હોલ્ડર પ્રમુખની ડીઆરએમને રજૂઆત કરવામાં આવી હતી। હાલમાં 43 ડિગ્રી ઉપરાંત ગરમીને કારણે મુસાફરો ક્યાં બેસે તેમજ પ્લેટફોર્મ પર ફૂડ સ્ટોલ શેડનો અભાવ અને પ્લેટફોર્મ વચ્ચે એફઓબીની નથી અને પ્લેટફોર્મની લંબાઈ મુજબના શેડ પણ નથી હોવાની રજૂઆત નહીં હોવાની રજૂઆત કરવામાં આવી હતી। તો વડોદરા જિલ્લાના ડભોઈ રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે પાયાની ગણાતી કેટલીક સુવિધાઓનો અભાવ હોવાની વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન પ્રમુખ DRUCC વડોદરા વિભાગના સભ્ય હબીબભાઈ લોખંડવાલાએ ડીઆરએમને લેખિત રજૂઆત કરતા પત્રમાં જણાવ્યું હતું કે 6 એપ્રિલના રોજ ડભોઈના નગર પ્રવાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડભોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નાસ્તા પાણી માટે એક પણ ફૂડ સ્ટોલની પણ વ્યવસ્થા નથી। પ્લેટફોર્મ નંબર 1 પર હાલમાં 43 ડિગ્રી ઉપરાંત ગરમી તેમજ વરસાદથી રક્ષણ આપવા માટે શેડની વ્યવસ્થા જે કરવી જોઈએ તે પણ ઉપલબ્ધ નથી। તો મુસાફરોને પ્લેટફોર્મ નંબર 1 થી પ્લેટફોર્મ નંબર 2 પર જવા માટે ફૂટ ઓવર બ્રિજ અથવા લિફ્ટ તેમજ એક્સલેટરની વ્યવસ્થા નથી। જોકે આ બંને પ્લેટફોર્મ વચ્ચે અંડરપાસની સુવિધાઓ છે, પરંતુ અંડરપાસની લંબાઈ વધુ હોય વૃદ્ધ તેમજ દિવ્યાંગ મુસાફરો અંડરપાસનો ઉપયોગ કરતા નથી, જેથી રેલવે સેવામાં મુસાફરો ઘટતા હોય છે તેવું લાગ્યું છે અને રેલવેને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। અંડરપાસ કારને કારણે કેટલાક મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોવાનું પણ જાણવા મળે છે। તો પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર શેડ તો બનાવેલ છે, પરંતુ બોડેલી તરફ તેની લંબાઈ પણ ખૂબ જ નાની હોવાથી મુસાફરોને તડકો વરસાદનું રક્ષણ નથી મળી રહ્યું તેવું લાગી રહ્યું છે। એશિયાનું સૌથી મોટું જંકશન એટલે માનવામાં આવતું હોય છે, તો ડભોઈ રેલવે સ્ટેશન ઐતિહાસિક પણ મનાતું હોય। ડીઆરએમને મુસાફરોને તકલીફ પડતી હોય તેના માટે વધુ તપાસ કરી ઘટતું કરવા ઉપરોક્ત રજૂઆત જે છે તે કરવામાં આવી હતી।